જા જા તો અત્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નજીકમાં છે જંગલ સફારી. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ગઈકાલે વિડીયો અપલોડ કર્યો, એ આપણે તમે જોઈ લેજો, ન જોયો હોય તો. હવે આપણે અત્યારે જવાનું છે જંગલ સફારીમાં. જો જંગલ સફારી આ કંઈક યુનિક લાગે છે આપણે નોર્મલી જો વિઝિટ કરતા હોય એના કરતાં, એટલે આપણે જવું છે. શું કે હા હા, આપણે 2 ફોટા પાડીને પછી આપણે અંદરની સાઈડ જઈએ. જંગલ સફારીનો ગેટ તો છે જોયા જેવો. હવે આપણે અંદર જઈને જોઈએ કે અંદર છે કેવું. અહીં પ્રવાસ ચાલુ છે હો ભાઈ. હવે આપણે જંગલ સફારીની અંદર એન્ટર થઈ ગયા છે. 200 રૂપિયા ટિકિટ છે એડલ્ટની અને 125 રૂપિયા ચાઇલ્ડની છે, પણ અમે ચાઇલ્ડની નથી લીધી. 3 વર્ષ સુધીના 3 વર્ષથી ઉપરના છોકરાની છે, પણ દિત્યાની નથી લીધી અમે. આયલું હવે પેલું એટ્રેક્શન અમને જીબ્રા જોવા મળ્યું. વાહ, જીરાફ પણ છે, પણ એ દેખાતું ને. જો દિવાલ પાસે આવી ગયું ને, દેખાય જીરાફ તને? અહીંયા આવે જો, આ ઓલી બાજુ આવે જીરાફ આવે, જીબ્રા આવે. ચાલો બીજું જોવા જાય આપણે. આ જીરાફ આવ્યું આવે નજીક. કેટલું મસ્ત છે દિત્યા ને, કેટલું ઊંચું છે. આ જીબ્રા તો થાકી ગયું છે. અહીંયા ગોલ્ફ કાર્ટની પણ સુવિધા છે, પણ અત્યારે ખબર નહીં, ચાલુ નથી, ક્યાંય દેખાતી જ નથી. કોઈ હાલવું પડશે આપણે લાંબુ. કાં બધી કદાચ સ્ટેન્ડ હશે આગળ જઈને જોઈએ. હા, લાયન ને બધું હમણાં આવશે. જો અહીંયા કંઈક અલગ લાગે. આ બધા અલ્પકા દિત્યા. હા, અર્ધપકા છે અને અલ્પકા ને એવું બધું છે. આ બધા અલ્પકા આપણે પહેલી વાર જોઈએ. એલા એક બોર ખાતા લાગે અલ્પકા. થોડું ઘણું હાલીને હવે આપણે પક્ષીઓના વિભાગમાં આવી ગયા. તો પક્ષી બધા બારોબાર જ છે ને, બોલા બોલતી હતા આપણે આવ્યા એટલે આપણું સ્વાગત કરે આવીએ ને એટલે. આ એક પોપટ માણસોને જવાબ દે, બાકી બીજા બધા તો માણસોને જોઈને ભાગે છે. ફ્લેક્સિબલ ડોગ છે આની. જો વચ્ચે થોડું પાણીનો પણ છંટકાવ ચાલુ છે. વચ્ચે પાણીનો પણ છંટકાવ ચાલુ જ છે. આપણે જલ્દીથી ભાગીએ. દીધી આખું બંધ રાખજે. આ મજા આવે એવું છે. એક સાઈડનું અમે પૂરું કર્યું છે, એમાં કેટલું ખાસ હતું નહીં. હવે બીજી સાઈડ જઈએ. આ મને લાગે આ મેન લાગે છે. એ બોર્ડ ઓફ કાર્નિવર્સ એવું કંઈક લખેલ છે. ત્યાં અંદર જઈએ ને જોઈએ. હવે થોડોક દિત્યાની પર થોડીક ખો આપી છે અહીંયા, કેમ કે ઉપાડીને થાકી ગયો હતો ને, હાલતી નથી. હવે આપણે 2 દીપડા જોવા મળે, એક કાળો અને બીજો એક નોર્મલ દીપડો હોય. જો એક અહીંયા ઉપર બેઠો, આ જો કાળો દીપડો, અને ત્રીજો દીપડો અહીંયા છે દરવાજા પાસે. કેવો છે બાકી? હે દીપડો અહીંયા નથી આવતો આપણી પાસે. સફેદ સિંહ છે, સફેદ સિંહ જોવા મળશે, પણ દેખાય આગળ ગયો છે ક્યાંક. અહીંયા ક્યાંક સફેદ સિંહ છે, આપણે જોઈએ મળે તો. બહુ છેટા છે, નજીક નથી આવતા માણસોની. જો નીકળો. વ્હાઈટ ટાઈગર દિત્યા. હા, સફેદ સિંહ. જો નીકળો પગે આ બાજુ. આપણે લઈ જવો છે ઘેર? આપણે લેતા જશું. જો આ વ્હાઈટ ટાઈગર. આપણે સફેદ ક્યાંય નતો જોવા મળે, એકદમ સફેદ છે. બાકી જો કેટલો સફેદ. જો અહીંયા નજીક જ આવે. હાથમાં ભૂંગરા છે, તો ભૂંગરા ખાવા નહીં આવતો હોય ને ક્યાંક. કેવું છે દિત્યા? આપણે આવો કોઈ દી નથી જોયો. હા, એકદમ વ્હાઈટ. અંદર પાંજરામાં બીજો પણ છે. ચાલો એ બધું જોઈને હવે આપણે ઇન્ડિયન બર્ડ જોવા આવી ગયા. ઇન્ડિયન બર્ડ જો થોડાક સાઈડમાં દેખાય છે, તો એની સાથે સાથે ચાલવાનું મસ્ત છે. આ પુલ જેવું છે એની ઉપર. જો આ સફેદ મોર જોવા મળ્યો, એકદમ સફેદ હો. બાકી મસ્ત જોયા જેવો છે. કે મોર દિત્યા? હે તો હવે આપણે મોડું સમજાણું ઓલમોસ્ટ પૂરું થવા એવું ત્યારે કે જો આવી રીતના અહીંયા બસ સ્ટેન્ડ છે. આ બધા સ્ટેન્ડ રાખેલ છે. સ્ટેન્ડે ઊભું રહેવાનું. સ્ટેન્ડેથી આ કાર્ટ આવે. કાર્ટમાં આપણે લાઈનમાં ઊભું રહેવાનું. કેવા છે દિત્યા? દેખાય ને? હે મીઠા. હાલો ભાઈ, વાઘ આવ્યો કરે. ચાલો, જો આ ગોલ્ફ કાર્ટ લઈને અમારે જવાનું છે. ચાલો, દિત્યાબેન હાંકવાના છે. હાલ હાંકી લીધી હોય તો હાલો જઈએ. હવે આપણા ગીરના સિંહો થોડાક છે. જો
ગીરના સિંહ છે જો એક આ બાજુ છે, અહીંયા એક છે, આની અંદર એક ગયો છે. ટાઈગર નથી, અહીંયા એક જીવડા છે. ડુ નોટ ટચ ધ ગ્લાસ. શિયાળ છે પણ દેખાતા નથી અત્યારે, હોઈ ગયા લાગે અહીંયા. ચાલો તો હવે આપણો અહીંયા જંગલ સફારી થઈ ગયું છે પૂરું. જંગલ સફારી છે મસ્ત અને ઘણા સારા પ્રાણીઓ પણ છે, પણ અહીંયા હાલવું વધુ પડે એટલે જલપા જીવાનું તો પૂરું થઈ જાય અહીંયા. હા કેવું તારું કઈ મંતવ્ય છે? જોરથી બોલ ને, આમ તો બહુ મોટો જીપ છે. હા કરું તો કે આમ રાઈડ પડવાની કઈ કરું નથી પૂછતું. જો એ જંગલ સફારીમાં બેઠો ને, વાંદરા જો એકદમ નજીક આવી ગયા. પૂરેપૂરો આપણે જંગલ સફારીનો આનંદ મનાવ્યા. જો આ તો એક દોડીને જાય, જો 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 આવ્યો, જો 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 જાય, જો જાય, જો અહીંયા વાંદરા ચારે બાજુ. એવો એક તો અહીંયા હાવ નજીક બેસી ગયો મારી. અહીંયા છોકરા બધા ખાતા હતા, વેફર ને બધું ઢોરીને ગયા છે, ખાઈ જાય છે. એટલે આ વાંદરા આપણે પૂરેપૂરો એવો અનુભવ કરાવે કે તમે જંગલમાં જ છો. તો અત્યારે અમે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વેલી ઓફ ફ્લાવર ગાર્ડનમાં. ફ્લાવર ગાર્ડન થોડુંક આગળ છે. બીજું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી એ બધું અમારે ફરાઈ ગયું છે. અત્યારે સાંજે અમારે ગ્લો ગાર્ડનમાં જવાનું છે. હજુ સાંજ થોડું અંધારું થયું નથી એટલે ગ્લો થયો નથી, એટલે થોડીક વાર પછી જશું. બીજા બધા નજીકમાં જ ગાર્ડન છે. જો આ બટરફ્લાય, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન એ બધા છે અહીંયા. જો લાઇટો ધીમે ધીમે થાય છે, પણ એ બધામાં અમારે આજે જવાનો પ્લાન નથી. કાલે જો ટાઈમ હશે તો જશું, બાકી પછી માંડી વારશું. કેમ કે એમાં બધું હાલવું પડે ને, હાલીને પછી થાકી જવાય એટલા માટે. તો અત્યારે આપણે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્લો ગાર્ડનમાં. ગ્લો ગાર્ડનમાં જો આવી રીતના છે બધું, કે બધા આર્ટિફિશિયલ બધા ઝાડ ને એવું બધું બનાવેલ છે અને ગ્લો થાય, લાઇટું થાય એમાં. જો જોવાની મજા આવે, આપણે થોડીક વાર ને ફોટા પાડવાની મજા આવે. બરોબર દિત્યા? હા. તો અહીંયા આ બધા ફૂલ છે, આ બધા તો આગળ નારિયેળિયું ને એ બધું તો ચાલુ જ છે આપણું. હરણ ને જીરાફ ને બધા ગ્લો થઈ ગયેલ છે અહીંયા. આ જો ઘોડો ગ્લો થઈ ગયો, જીરાફ ને આ બધા લાઇટું ચાલુ જ છે અહીંયા. આપણે મેળામાં આવ્યા હોય ને એવું છે અહીંયા. મેળામાં ન લાઇટું થતી હોય, છોકરાઓનું હોય બધું રમવાનું અહીંયા. થોડુંક અંધારું થશે ને એટલે વધુ દેખાવ આવશે. ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવાના છે. હવે તો આપણે કલાક સુધી અહીંયા જ રહેવાનું છે, એટલે આપણે બધું આ ગ્લો જોઈ લેશું. આ થોડાક વચ્ચે બતક ને એવા બધા છે, બાકી થોડી બહુ થોડાક બાવર છે. એટલું છે ને, એટલું છે અહીંયા ગ્લો વાળું. બાકી બધું એક ને એક જ વસ્તુ રિપીટ થાય છે.